વડોદરા જિલ્લાના લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસવાના ભારત માલા હાઈવે પર ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ વડોદરાથી ભરૂચ તરફ જતા દિલ્હી મુંબઈ ભારત માલા હાઈવે પર સરસવણી ગામની સીમમાં આવેલા ફૂડ ઝોન રેસ્ટોરન્ટ અને એરિયામાં એક સફેદ રંગના અશોક લેલન્ડ બડાડોસ્ટ ગાડી શંકાસ્પદ હાલતમાં પાર્ક કરેલી મળી આવી હતી। બાતમીના આધારે એલસીબી ટીમે વાહનની તપાસ કરતા તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે। પોલીસે કાર્યવાહી દરમિયાન બિયરની કુલ 6,240 ટીન જપ્ત કર્યા છે, જેથી કિંમત અંદાજે 7,80,000 રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે। આ ઉપરાંત અશોક લેલન વાહનની કિંમત 5 લાખ રૂપિયા મળી કુલ 12,82,000થી વધુ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જ્યારે દારૂ ભરેલી ગાડીનો ચાલક ફરાર થઈ ગયો હતો, ત્યાં પોલીસે ફરાર વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે।